કૃષ્ણ અમે તો તમને મનથી રાજા માની લીધા છે, તમે મથુરાના રાજ સિંહાસન પર બેસો. ભગવાન કે મારે કોઈ પદ જોઈતો નથી, હું તો ખાલી કાર્ય કરવામાં માંગુ છું, મારે પદની જરૂર નથી. ભગવાન જાણતા હતા કે નાના ઉગ્રસેન ભલે વૃદ્ધ થયા પણ સત્તાની લાલચ હજી છૂટી નથી. આમ ઘણા લોકો 80 વર્ષના થાય ને તો એમ સત્તાનો મોહ ના છૂટે. જલ્દી આમ બીજાને ખુરશી આપે જ નહીં કોઈ દિવસ. રામાયણમાં મારા દશરથે અરીસામાં પોતાનું મુખ જોયું અને કાન પાસે એક સફેદ વાળ દેખાયો. હવે વૃદ્ધાવસ્થા થઈ છે, હવે મારે રાજ્ય રામને સોંપે અને પ્રભુનું સ્મરણ કરીએ. જીવનભર આ લૌકિકમાં રચ્યા પચ્યા રહીશું તો આત્મકલ્યાણ ક્યારે કરશું? ભગવાન આ કરાવે છે. ભગવાન કેવું કોઈ સત્તામાં માનતો નથી, હું તો કાર્ય કરવામાં માનું છું. નાના ઉગ્રસેનને સિંહાસન પર બેસાડ્યા છે. નંદરાયજી કહેવા લાગ્યા, કૃષ્ણ બલરામ કાર્ય પૂરું થયું હોય, ચાલો પાછા આપણે વ્રજમાં જઈએ. ત્યારે વસુદેવજી કહેવા લાગ્યા, નંદ બાવા અમે તમારા જીવન પર ઋણી છીએ કે મારા બંને બાળકોને પાળી પોષી તમે મોટા કર્યા છે, પણ અમે તો એ મા બાપ છીએ કે જન્મતા જ પુત્રનું સરખી રીતે મોઢું પણ અમે જોયું નથી. અમને મારા બાળકનું બાલ લીલાનું કોઈ સુખ મળ્યું નથી. અમારી ઈચ્છા છે કૃષ્ણ બલરામ હવે અમારી પાસે રહે. ફરીથી નંદરાયજી મહામના બની ગયા છે. કૃષ્ણ બલરામનો હસ્ત પકડીને વસુદેવજીના હાથમાં સોંપ્યો. ગોકુલ આવ્યા. યશોદાજી કે બાબા તમે એકલા કેમ આવ્યા? મારા બંને પુત્રો ક્યાં છે? એ યશોદા મહેર, જેના પુત્રો હતા મેં એમને સોંપી દીધા છે. હવે કૃષ્ણ બલરામ કાયમ મથુરા રહેશે, પાછા નહીં આવે. જ્યાં માએ સાંભળ્યું મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડી છે. અને તે દિવસથી કોઈ વ્રજવાસીઓના નેત્રના અશ્રુ સુકાયા નથી. અહીંયા કૃષ્ણ બલરામના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. ગર્ગાચાર્યજી બ્રહ્મચર્યની દીક્ષા આપી. ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપનીના આશ્રમમાં પ્રભુને અભ્યાસ મોકલાવ્યા. 64 દિવસમાં ભગવાન 64 કલામાં પારંગત થયા છે. ગુરુ દક્ષિણામાં ગુરુના મૃત પુત્રને સજીવન કરીને પાછો છે. ગુરુના આશીર્વાદ લઈ નગરમાં પાછા આવ્યા. આજે ભગવાનનો દિવસ છે. આખા મથુરાવાસી ઉત્સવ મનાવી રહ્યા છે. કૃષ્ણ મહેલની અટારી પર ઠાડા રહી ગોકુલ તરફ માંડીને લીખી રહ્યા છે. નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. ત્યાં જ ઉદ્ધવજી આવ્યા, એમનો પરિચય આપ્યો. વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવ બુદ્ધિ સત્તમ. વૃષ્ણિ એટલે યાદવ કુળના મંત્રી હતા, કૃષ્ણના અંતરંગ સખા હતા. બૃહસ્પતિના શિષ્ય હતા, જ્ઞાની હતા, મહાબુદ્ધિશાળી ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, પ્રભુ આજે તો આપનો જન્મોત્સવ આખો મથુરા ઉત્સવ મનાવ્યો છે અને આપના નેત્રોમાં અશ્રુ. કૃષ્ણ કે ઉદ્ધવ કા કહું, મુझे मैं बिसरत नहीं. જ્યારથી મારો ગોકુળ છોડીને આવ્યો છું મનમાં શાંતિ નથી. વિચારું છું કે મારા નંદ બાબા શું કરતા હશે, જેમણે આંગળી પકડીને મને ચાલતા શીખડાવ્યું. મારી મૈયા મારા વગર કેમ જીવી? મારી રાધા, મારી ગોપીઓ, મારા ગ્વાલબાલ, મારી ગાયો શું કરતી હશે? શું કહેવા માંગુ છું સમજી શકે છે ને? અરે પ્રભુ, આટલી વાત તો મોટા મોટા યોગીઓ કે શાસ્ત્રો પણ સમજી શકતા નથી, તો હું અબોધ આપના મનની વાત કેવી રીતે સમજી શકું? ઉદ્ધવ, મારા મનમાં શાંતિ નથી. કેમ મારા વ્રજ ભક્તો એમના મન વ્યાકુળ હોય તો મારા મનને શાંતિ કેવી રીતે મળે?
સંદેશો લખી આપું, એ લઈને તું જા, મારા વ્રજવાસીઓને સંભળાવો. એમનું મન શાંત હશે તો હું શાંતિથી મથુરામાં રહી શકીશ. ઉદ્ધવજી કે કૃષ્ણ જો આટલી યાદ આવતી હોય તો ગોકુલ મથુરાથી ક્યાં દૂર છે, જઈને મળી આવો ને. શું કરું તો મળવાની તો બહુ ઈચ્છા થાય છે, પણ આ રાજ્યની એટલી જવાબદારી છે. બીજું, જાપે કરજ બાળે સોય ગામ છોડ ભાગ જાય. કોઈ વ્યક્તિ પર બહુ કરજો વધી ગયો હોય તો પોતાનું ગામ છોડીને બીજે ભાગી જાય. મારા પર મારા વ્રજભક્તોનો એટલો બધો પ્રેમનો ઋણ ચડી ગયું છે કે કોઈ જન્મમાં હું ચૂકવી શકતો નથી. કયા મોડે હવે પાછો વ્રજમાં જાઉં. છોડીને આવ્યો ત્યારે કહીને આવ્યો હતો કે થોડા દિવસમાં આવી જઈશ, પણ આટલા સમયથી જઈ શક્યો નથી. મારામાં જવાની હિંમત નથી. પ્રભુએ સંદેશો લખી આપ્યો. જે રથમાં અક્રૂરજી કૃષ્ણને લઈને આવ્યા હતા એ સોનાનો રથ લઈ અને ઉદ્ધવજી પાછા ગોકુલ માટે રવાના થયા છે. આ રથને ક્યારેય કોઈ વ્રજવાસી ભૂલી શક્યા નથી. રથ દેખાયો, લોકો ચર્ચા કરવા લાગ્યા, શું ફરી પાછા ક્રૂર આવી ગયા? અરે અમારું સર્વસ્વ તો લૂંટીને લઈ ગયા, અમારી પાસે બચ્યું છે શું તો પાછા લેવા આવ્યા છે? કોઈ કહ્યું નહીં, આ કૃષ્ણના સખા ઉદ્ધવ આવ્યા છે. ઉદ્ધવને મોકલતા પહેલા કૃષ્ણે સાવધાન કર્યા છે. ઉદ્ધવ, મારી વ્રજની ગોપીઓ અનન્ય છે, મારા સિવાય તું સામે આંખ ઉપાડીને જોતી નથી. એમને લાગશે કે કોઈ અજાણ્યો છે તો વાત પણ નહીં કરે. પોતાનો પ્રસાદી ઉપરનો, પોતાની પ્રસાદી માળા ઉદ્ધવના કંઠ પર ધરાવી અને પોતાનું મોરપીછ ઉદ્ધવના માથે ખોસ્યું છે. અમારા પીતાંબરને મારી ગોપીઓ ઓળખી જશે, મારા મોરપીછને ઓળખી જશે. ઉદ્ધવજી નંદાલયમાં આવ્યા. વસુદેવજીએ નંદરાયજીએ પોતાના હૃદય સાથે લગાડ્યા છે, કેમ કે ઉદ્ધવ પ્રભુના અંતરંગ છે. એમના હૃદયમાં કૃષ્ણ બિરાજે. મારો કૃષ્ણને આલિંગન આપી રહ્યા હોય એવા સ્પંદનો એમના મળ્યા છે, અનુભવ્યા છે. વાળું કરવા બેઠા, મૈયાએ પંખો કર્યો. રાત પર જાગીને મૈયાએ પોતાના વાત્સલ્યની વાતો કરી. જો ઉદ્ધવ, આ સ્થાન અહીંયા મારા લાલાને દરરોજ હું અભિયન કરાવતી હતી, હમણાં ચંદનથી ઘસી ઘસી સ્નાન કરાવતી હતી. અહીંયા મારો લાલો દરરોજ દૂધ પીવા બેસે, અહીંયા લાલા માટે હું માખણ વલોવતી હતી. અમારા લાલાનું શૈયા મંદિર, દરરોજ એની શૈયા સજાવીને અત્તર સમર્પિત કરીને રાખું છું. મારો લાલો નટખટ છે, ક્યારેક મને આશ્ચર્ય દેવા પાછો આવી જાય તો જેની ભાવતી સામગ્રી દરરોજ એના કરી છું. ન જાણે ક્યારે પાછો મારો લાલો આવે. ઉદ્ધવજીએ વિચારવા લાગ્યા, ક્યાં આ વ્રજનો નિષ્કામ પ્રેમ અને ભક્તિ પ્રધાન મથુરા નગરી, આ કૃષ્ણ વ્રજને છોડીને આવ્યા કેમ હશે? વિચારું પ્રાતઃકાલે યમુનાજીમાં સંધ્યાવંદન કરી લઉં. જ્યાં સંધ્યાવંદન કરવા ગયા, એક એક વ્રજના ઘરમાંથી કૃષ્ણના નામનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે. આખું વાતાવરણ માનો કૃષ્ણમય બન્યું છે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અને સમગ્ર બ્રહ્માંડમાં એ અષ્ટાક્ષર મહામંત્રનો ધ્વનિ ફેલાયો છે. ઉદ્ધવજી એની સાથે સાથે ભગવત સ્મરણ કરવા લાગ્યા. જ્યાં સ્નાન કરીને બહાર નીકળ્યા, ગોપીઓનો એક ટોળો એમણે ઉદ્ધવજીને ઘેરી લીધા. નિત્ય નિયમ કરવા છે ને, ચાલો અમે તમને કરાવીએ. વેદના મંત્રોથી નહીં, અમારા હૃદયની વ્યથા તમને સંભળાવી. સ્નાન યમુનાજીમાં કર્યું ને, ચાલો આજે અમારા અશ્રુથી તમને સ્નાન કરાવીએ. એવું સ્નાન ક્યારેય નહીં કર્યું હોય. કદલીવન, જ્યાં રાધાજી બિરાજે છે, નંદગામ પાસે સ્થાન છે, જેને આજે ઉદ્ધવ ક્યારી કહેવાય. આજે પણ નંદગામ જયારે યાત્રાનો પડાવ હોય ત્યાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય છે. અને એટલો કરુણ કે એક એક દર્શકો રાસને બિહાડીને આમ નેત્રમાંથી ધારા વહેતી હોય. બ્રહ્મગીતનો વિસ્તાર નહીં કરું, મેં પુસ્તક લખ્યું છે નિષદિન બરસત નયન અમારે. વિખરાયેલા રાધાજીના કેસ છે,
નેત્રમાંથી અશ્રુની ધાર વહી રહી છે. ગોપીઓ કહે છે, ઉદ્ધવ જ્યારે કૃષ્ણ વ્રજમાં હતા ને ત્યારે 6 ઋતુ જાતિ કૃષ્ણ વ્રજ છોડીને પધાર્યા. સદા રહેત પાવસ ઋતુ હમ પર જબતે શામ સિધારે નિષદિન બરસત નયન હમારે. અમારે તો 12 મહિનો ચોમાસું જ ચોમાસું છે, ક્યારે મારી ઋતુ બદલાતી નથી. ત્યાં એક ભમરો ઉડતો ઉડતો આવ્યો. વિચાર્યો આજે માંડ હૃદયની ભડાસ કાઢવાનો અવસર મળ્યો છે, ફરી ન જાણે ક્યારે મળે. આજ સંભળાવવામાં કઈ ચૂકવું નથી. ભ્રમરને નિમિત્ત બનાવી ઉદ્ધવને સંભળાવી અને કૃષ્ણને જે ખરું ખોટું ગોપીઓએ કહ્યું છે ને, શ્રીમદ ભાગવતજીમાં ભ્રમર ગીત છે. ગોપીઓએ પોતાના હૃદયની બધી વ્યથા ઠાલવી દીધી. ઉદ્ધવજી કહેવા લાગ્યા, કૃષ્ણે તમારા માટે સંદેશો મોકલ્યો છે. કે હવે શું સંદેશો? આવું હોત તો ક્યારના આવી ગયા હોત. ભગવાને લખશે, ભવતી નામ વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત આત્મત્વાદ ભક્તવશ્યત્વા સત્યવાદ સ્વભાવત. જો બ્રહ્મગીતનો શ્લોક છે ને, બહુ અદભુત છે. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા જ્યારે વ્યાસાશ્રમ પધાર્યા, વ્યાસજી પોતે શ્રી મહાપ્રભુજીનો હસ્ત પકડીને વ્યાસ ગુફામાં લઈ ગયા અને 3 દિવસ સુધી શ્રીમદ ભાગવતજી પર ચર્ચા થઈ. અને જ્યારે ભ્રમર ગીતની ચર્ચા થઈ ત્યારે અડધો શ્લોક શ્રી મહાપ્રભુજીએ પૂરો કર્યો છે. આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સત્યવાક્ત્વાદ સ્વભાવત. ત્યારે વ્યાસજીએ કહ્યું કે આ શ્લોકનું સમાધિમાં મને દર્શન થયું હતું, પણ ન જાણે કઈ રીતે લખાવાનું ચૂકાઈ ગયું. શ્રી વલ્લભ આજે આ પધાર્યા અને આજે મારું ભાગવત પૂર્ણ થયું છે. ભગવાને સંદેશામાં લખ્યું છે, ગોપીઓ તમને મારો વિયોગ છે જ નહીં, મને પણ તમારો વિયોગ નથી, કેમ કે હું તો સર્વનો આત્મા છું ને સર્વનો ઉપાદાન કારણ છું. પંચ મહાભૂત મારામાંથી બનેલા છે. આ જગતમાં મારાથી જુદું નથી. આ તો મારી એવી ઈચ્છા છે કે તમે મારાથી થોડા દૂર થાઓ, કેમ કે પોતાનાથી દૂર થયેલી વ્યક્તિ કે વસ્તુમાં માણસનું સદાય મન હોય. તમે મારું ચિંતન કરો. પ્રભુ ગોપીઓને સંદેશામાં સ્મરણ કરાવે છે, હે ગોપીઓ, હું તમારો જીવન પર ઋણી છું ને તમારા ઋણને હું ક્યારે પણ ચૂકવી નહીં શકું. તમે જેવું સમર્પણ કર્યું છે એવા જગતમાં કોણ કરી શકે? તમારો ને મારો ક્યારે વિયોગ ન હોય. તમે તો મારી નિત્ય લીલા ધામની નિત્ય સિદ્ધા ગોપીઓ છો. તમારા સ્વરૂપને યાદ કરો. જ્યાં સંદેશો સાંભળે ગોપીઓ વર્ણન કરવા લાગી છે. 3 દિવસ માટે આવેલો જે 3 મહિના સુધી વ્રજમાં રોકાયા છે. જો વ્રજ યાત્રા આપણે કરીએ છીએ ને, એક એક ગોપ ઉદ્ધવનો પકડીને લઈ જાય છે. જો ઉદ્ધવ કૃષ્ણએ આ લીલા કરી હતી, આ સ્થાનમાં કોઈ અનુભવ કરાવ્યો હતો, અહીંયા પ્રભુ અમારી સાથે આ રીતે ખેલ્યા હતા. એક એક સ્થાનમાં જેને લીલાનું સ્મરણ કરે છે. 3 મહિના થયા ઉદ્ધવજીને પ્રતીત થયું કે પ્રભુનો સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓને સાષ્ટાંગ દંડવત કર્યા. હે ગોપીઓ, તમારા પ્રેમને જોઈને આજે હું ધન્ય થઈ ગયો છું. તમે જે પ્રેમ પ્રભુને કર્યો છે આ જગતમાં કોઈ ન કરી શકે. અરે હું તો તમને જ્ઞાનનો ઉપદેશ દેવા આવ્યો હતો, પણ આજે મારું શુષ્ક જ્ઞાન પણ મને બોજારૂપ લાગે છે. તમારા પ્રેમની સામે મારા જ્ઞાનની કઈ કિંમત નથી. અરે હું તો તમારા ચરણને સ્પર્શ કરવાને પણ લાયક નથી. ગોપીઓની ચરણ રજ લઈને માથે ચડાવી. વંદે નંદ વ્રશ્રીણામ પાદ રેણુમ અભિષ્ટસમ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીઓની ચરણ રજને કે જે ત્રિભુવનને પાવન કરે છે. આસામ હો ચરણ રેણુ જુસા મહસ્યામ વૃંદાવને કિલમતી ગુલમત ઔષધિ નામ. હે વિધાતા, જીવાત્માનો કોઈ જન્મ થાય બીજો તો મને વ્રજમાં લતા પતા કે વનસ્પતિ રૂપે અવતાર આપો, કે ક્યારેક ગોપીઓ અહીંથી પસાર થાય એમની ચરણ રજ મારા પર ઉડીને આવે અને કૃત કરી જાઉં. ઉદ્ધવજી કહેવા લાગ્યા,
પ્રભુ મને યાદ કરતા હશે. હે નંદ બાવા, યશોદા મૈયા, તમારે કૃષ્ણને કઈ સંદેશો આપવો હોય તો મને કોણ પહોંચાડી દો. નંદરાજે કહ્યું કે મારા કૃષ્ણને એટલું જ કહેજો કે અમારા કોઈ કર્મોના કારણે અમારે કેટલાય દંડ ભોગવવા પડે કે કેટલાય જન્મ લેવા પડે તો પોતાની કૃપાથી એક પણ જન્મ ઓછો ન કરે, પણ અમારા પર એટલી કૃપા કરે કે અમને દરેક જન્મ વૈષ્ણવના કુળમાં મળે અને અમે કૃષ્ણની સેવા કરતા રહીએ. નંદ બાવા કહે છે. યશોદા મૈયા કહે છે, ઉદ્ધવ, મારા લાલાને એટલું કહેજે, ભલે મથુરામાં એને સુખ મળતું હોય તો ભલે, ત્યારે એમને કઈ વાંધો નથી, પણ મને દાસી બનાવીને એમની સેવામાં ત્યાં બોલાવી દે. એ જે કહેશે હું કરીશું. કમસે કમ મારા લાલાનું મુખ તો મને જોવા મળશે. ઉદ્ધવજીના નેત્રમાંથી પણ અશ્રુ વહેવા લાગ્યા. મેં છેવટે ગોપીઓને પૂછ્યું, તમારે પ્રભુને કઈ કહેવું છે? ત્યારે ગોપીઓ એટલું જ કહેશે કે મારા કૃષ્ણને એટલું જ કહેજો કે તમે મન મૂકીને વરસ્યા પણ અમે જન્મ જન્મના તરસ્યા. પ્રભુ, આપે તો કૃપા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, પણ અમે તો સદા આપની કૃપાના આકાંક્ષી છીએ. આપ તો મન મૂકીને મારા પર વરસ્યા છો, પણ મારી અનેક જન્મોથી આપની પ્રાપ્તિ માટેની જે પ્યાસ છે ને, એ ક્યારેય બુઝાતી નથી.